તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડસરના જેડવા તળાવનું લોકાર્પણ કર્યું ત્યારે CSR પહેલ હેઠળ વિકસિત જેડવા તળાવ પર્યાવરણ સંરક્ષણનું અનોખું મોડેલ બન્યું છે। આ પ્રોજેક્ટમાં સ્થાનિક પ્રજાતિના હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। તળાવ વિસ્તારમાં આધુનિક મિયાવાકી ફોરેસ્ટ વિકસાવી હરિયાળીને વધારવામાં આવી છે। તો વેટલેન્ડ આધારિત પ્લાનિંગથી જૈવ વૈવિધ્ય અને સ્થાનિક ઇકોસિસ્ટમને હવે મજબૂતી મળશે। તો લોકો માટે વોકવે, બેસવાની વ્યવસ્થા અને મનોરંજન સુવિધાઓ પણ ઊભી કરાઈ છે। તો જેડવા તળાવ વિસ્તાર હવે ઇકો ફ્રેન્ડલી પબ્લિક સ્પેસ તરીકે વિકસિત થશે। આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન મળશે ત્યારે સ્થાનિક નાગરિકો માટે હરિયાળું અને સ્વચ્છ જાહેર સ્થળ ઉપલબ્ધ બનશે। તો ગુજરાતમાં ટકાઉ વિકાસ અને કુદરત સંરક્ષણના પ્રયાસોને પણ નવી દિશા મળશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જેડવા તળાવનું તેમણે લોકાર્પણ કર્યું, જેમાં ઇકો ફ્રેન્ડલી પબ્લિક સ્પેસ તરીકે તેનો વિકાસ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। તો સ્થાનિક નાગરિકો માટે હરિયાળું તેમજ સ્વચ્છ જાહેર સ્થળ ઉપલબ્ધ બનશે। ગુજરાતમાં ટકાઉ વિકાસ અને કુદરત સંરક્ષણના પ્રયાસોને નવી દિશા મળતી હોય તેવું પણ લાગી રહ્યું છે। તો પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સંરક્ષણને પણ ટેકો મળશે ત્યારે સ્થાનિક નાગરિકો માટે એક હરિયાળું અને સુરક્ષિત એવું સ્થળ પણ મળવા જઈ રહ્યું છે ત્યારે ઇકોસિસ્ટમને પણ મજબૂતી મળી રહી છે। તો કેટલાય પ્રજાતિના હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। તો તળાવ વિસ્તારમાં આધુનિક મિયાવાકી પદ્ધતિથી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે અને હરિયાળીને વધારવામાં આવી રહી છે। તો વેટલેન્ડ આધારિત પ્લાનિંગથી જૈવ વૈવિધ્ય અને સ્થાનિક ઇકોસિસ્ટમને મજબૂતી મળશે। આ ઉપરાંત લોકો માટે વોકવે એટલે કે ચાલવાની જગ્યા ઉપરાંત બેસવાની વ્યવસ્થા અને મનોરંજનની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। જેડવા તળાવ વિસ્તાર હવે ઇકો ફ્રેન્ડલી પબ્લિક સ્પેસ તરીકે વિકસિત થશે। આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। તો સ્થાનિક નાગરિકો માટે હરિયાળું અને સ્વચ્છ જાહેર સ્થળ મળ્યું છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે વડસરના જેડવા તળાવનું લોકાર્પણ થયું છે તેને લઈને આપ શું કહેશો? તમને જણાવી દઉં કે કેન્દ્રીય ગૃહમંત્રી અને અમદાવાદના લોકલાડી આપણા ગુજરાતના લોકલાડીના નેતા અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવે ત્યારે કોઈક ને કોઈક લોકાર્પણ હોય અથવા તો ખાતમુહૂર્ત એવું કરતા હોય છે, સ્વાભાવિક છે। તેના ભાગરૂપે અત્યારે જે વિશ્વભરમાં જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેને અનુલક્ષીને ગુજરાત સરકાર અને ભાજપ સરકાર અને ખાસ કરીને દેશની સરકારે, દિલ્હીની સરકારે એક નવતર પ્રયોગ કર્યો છે। તે અમિત શાહ આજે વડસરના જેઠવા ગામે તળાવનું લોકાર્પણ કરશે। એની ખાસ વિશેષતા એ છે કે આ વિકસિત જેઠવા તળાવ પર્યાવરણ સંરક્ષણ મજબૂત બનાવવાનું અનોખું મોડેલ કર્યું છે। તેમાં હજારો વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે। આ વૃક્ષો આધુનિક મિયાવી ફોરેસ્ટ વ્યોરાની પદ્ધતિથી કરવામાં આવે છે। તેનું જે પ્લાનિંગ કર્યું છે તે વર્ષોથી વર્ષો સુધી રહે અને જેથી જે અત્યારે વિશ્વમાં જે ક્લાઇમેટ ચેન્જ છે, જે હવામાન ફેરફાર થયો છે કે અચાનક વરસાદ આવી જાય, અચાનક ભારે ગરમી પડે છે, કારણ કે આપણે અત્યારે આધુનિક યુગમાં પર્યાવરણનો કચ્છર ઘાણ વાળી નાખ્યો છે। પર્યાવરણની જે સુરક્ષા હોય તે ધ્યાનમાં નથી લેતા, તેના કારણે આ બધી જે તકલીફો ઊભી થઈ છે તેને આગામથી તેના ભાગરૂપે આવનાર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ક્લાઇમેટ ચેન્જમાં દેશમાં ખાસ કરીને ગુજરાતમાં અને દેશમાં કોઈ એની વિપરીત અસર ના થાય તેના ભાગરૂપે આ એક નવતર પ્રયોગ કર્યો છે। તેના નવતર પ્રયોગ કરવાથી ત્યાં જે વૃક્ષો આવશે ત્યાં ઓક્સિજન વધુ મળશે અને જે ક્લાઇમેટ ચેન્જ છે તેની ગુજરાતમાં અને દેશોમાં ઓછી થશે। આ જે જેઠવા તળાવની જે ઇકો ફ્રેન્ડલી પબ્લિક સ્પેસ તરીકે વિકસાવવામાં આવી છે, આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રોત્સાહન માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તેમ ઉપરાંત પ્રજાને વોકવે, ચાલવા માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ એક નવતર પ્રયોગથી શરૂઆત થઈ છે। જો આમાં સફળતા મળશે તો ગુજરાતમાં અને દેશભરના આવા તળાવો વિકસાવવામાં આવશે અને જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે વિશ્વભરમાં તેની અસર ગુજરાત અને દેશભરમાં ઓછી થાય તેના ભાગરૂપે આ એક પ્રયોગ કરી રહ્યા છે। જયેશભાઈ જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેડવા તળાવ એ હવે પર્યાવરણ સંરક્ષણનું અનોખું મોડેલ બની ગયું છે। આ પ્રોજેક્ટમાં સ્થાનિક પ્રજાતિના હજારો વૃક્ષોનું વાવેતર કરાયું છે। તો આધુનિક મિયાવાકી પદ્ધતિ દ્વારા આ ફોરેસ્ટને વિકસાવવામાં આવી રહ્યું છે અને હરિયાળીને વધારાઈ છે।
ત્યારે વેટલેન્ડ આધારિત પ્લાનિંગથી જૈવ વૈવિધ્ય અને સ્થાનિક ઇકોસિસ્ટમને હવે મજબૂતી મળશે તેવું લાગી રહ્યું છે.